એટલે પારકું હવે સારું જ લાગે. એક ઉંદેડાનો દર હતો. હાથી નીકળે એટલે પગ મેલે 8-10 ઉંદેડા મરી જાય. એટલે ઉંદેડો નક્કી કર્યું કે સાલું આપણો વંશ પતાવી દે. એના કરતા એક કામ કરો, ગમે તે એક વ્યક્તિ જાગો, વારા કાઢો એટલે બચી જવાય. ખાલી કહેવાનું કે આવ્યો દિવસમાં એક વાર આવો, ઝાડ ઉપર ચડી જઈશું. હવે એક વખત આ ભાઈના જેવો 800 ઉંદેડો તો એનો નંબર આવ્યો જાગવાનો. આ હોઈ ગયો, હાથી આવી ગયો નજીક, પણ પેલો અવાજ જો ને એટલે પાછો જાગી ગયો કે યાર હું ઊંઘી ગયો તો તમે જાગો, જલ્દી આવી ગયો આવી ગયો આવી ગયો. પેલામાંથી બહાર નીકળ્યા, એમાં એક ગભરાઈ ગયો ઉંદેડો, સારું થયું જાગી ગયો, નકાત પતાવી દો. એટલે એ પાતળા ડાળા ઉપર જતો રહ્યો. કે જો હાથી નેચર આવ્યો એટલે બીકનો માર્યો, પકડ હતી છૂટી ગઈ, એ પડ્યો હાથી ઉપર. એ પેલા ઉપર જે ઉંદેડા હતા ને એ કે દબાય દબાય આપણને બહુ અરે કામ કરી યાર, એ તો જે દબાવતા હોય દબાવો, કમસે ભાઈ દરેકનું કામ નથી. અને જો ઉંદેડો હાથીઓને દબાયા હોત તો યાર દુનિયામાં કોઈનું મોનો જ નહીં.